નવા વર્ષના આપ સૌને જય શ્રી કૃષ્ણ, રામ રામ, હેપી ન્યૂ યર. આ નવું વર્ષ આપ સૌના માટે ખૂબ જ શુભદાયી રહે એવી પ્રભુને પ્રાર્થના. દિવાળીમાં આપણને બધાને કંઈક ખાટા મીઠા અનુભવો થયા હશે. મારા અનુભવો હું વિડીયો દ્વારા પછી શેર પણ કરીશ. વેકેશનમાં તમે બધા ક્યાં ને ક્યાંય ગયા હશો, દિવાળી સારી એન્જોય કરી હશે. હું પણ હજુ ગઈકાલે રાતે જ ઘરે પહોંચી છું. 10 દિવસથી ઘરે નહોતી. ઘર એમનામ પડ્યું છે, સામાન પણ અનપેકિંગ નથી કર્યો. રોજની જેમ આજે પણ 10 વાગે મારો વિડીયો પોસ્ટ થયો. આમ તો મારી પાસે કન્ટેન્ટ પડ્યા જ હોય છે, સ્કેડ્યુલ પણ કરેલા હોય છે. તો આજે વિડીયો પોસ્ટ થયો પછી અમુક લોકોની કોમેન્ટ આવી અને ઘણા લોકોના ડીએમ આવ્યા કે આ કમોસમી વરસાદ પર ખેડૂતની વેદના, એના પર બેન તમે કંઈક વિડીયો બનાવો. અને તમે તો પટેલની દીકરી છો તો સારી રીતે સમજી શકશો. તો તમારી બધાની ઈચ્છાને ધ્યાનમાં રાખીને મારું બધું કામ મેં સાઈડમાં મૂકીને ઇમરજન્સીમાં હાલ જ શૂટિંગ પૂરું કર્યું છે. સ્ક્રિપ્ટ, શૂટિંગ બધું ઇમરજન્સીમાં કર્યું છે. છતાં પણ મેં ટ્રાય કરી છે કે તમારી આશા પર હું ખરી ઉતરી શકું. આઈ હોપ તમને બધાને ગમશે. તો કોમેન્ટ અને શેર કરવાનું ના ભૂલતા.